નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજની રોમાંચક સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. રાજવીર 28 વર્ષનો છોકરો છે, જે પાલનપુરમાં રહે છે. આ વાત એ સમયની છે જ્યારે રાજવીર 23 વર્ષનો હતો. MBBA કરેલું છે અને તેના પરિવારના ધંધામાં મદદ પણ કરે છે. રાજવીરે MBBA કર્યું અને પછી કોમ્પ્યુટર ટ્રેનિંગનો પોતાનો નવો ધંધો શરૂ કર્યો અને ભગવાનની કૃપાથી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો. રાજવીરને પોતાના ધંધાના લીધે 10-10 દિવસે બહાર જવું પડતું. પોતાની ગાડી હતી તો ગાડીમાં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસમાં જવાનું નક્કી કર્યું. બસમાં બેસીને ગયો પણ ખરા. જ્યારે અમદાવાદ બસ પહોંચી ત્યારે રાજવીરની બાજુની સીટમાં એક છોકરી આવીને બેસી. તેણે પણ સુરત જવાનું હતું. હજી તો સુરત પહોંચતા 5 કલાક લાગે એવું હતું. રાજવીરે વિચાર્યું કે કેમ ત્યાં સુધી વાતચીત થઈ જાય, ઓળખાણ થઈ જાય અને સમય પણ પસાર થઈ જાય. રાજવીરે વાત કરવાની શરૂ કર્યું. રાજવીરે પૂછ્યું કે હાય, શું નામ છે તમારું? ત્યારે એ છોકરીએ જવાબ આપ્યો, ચાર્મી. ચાર્મીએ રાજવીરને પૂછે છે કે તમારું શુભ નામ શું છે? રાજવીરે કહ્યું, રાજવીર. પછી તો રાજવીરે વાતોમાં બધું જ એના વિશે કહ્યું. રાજવીર શું કરે છે, શું અભ્યાસ કર્યો છે, કયા કામથી સુરત જાય છે, તેના વિશે બધું જ કહી દીધું. વાતો કરતા બંને લોકો જાણે પહેલેથી જ દોસ્ત હોય એવું જ લાગતું. રાજવીરે ચાર્મીને પૂછ્યું કે તું સુરત કેમ જાય છે? ચાર્મીએ જવાબ આપ્યો કે સુરત મારું સસુરાલ છે અને અમદાવાદ મારા મમ્મી પપ્પાનું ઘર છે. મારો અભ્યાસ હજી ચાલુ છે તો મારે વારે અમદાવાદ અને સુરત જવું પડે છે. વાતમાં સુરત આવવા થયું. ચાર્મી અને રાજવીર એ એટલી બધી વાતો કરી કે બંને સારા એવા દોસ્ત બની ગયા હતા. બંને એકબીજાના ફોન નંબર લીધા. બંનેએ એકબીજાને કામ હોય તો મદદ કરવાનું કીધું. એટલામાં સુરત આવી ગયું. ચાર્મીનો પતિ અર્પિત ત્યાં ચાર્મીને લેવા માટે બસ સ્ટેશન ઊભો હતો. ચાર્મી પોતાના ઘરે જતી રહી અને રાજવીર જે કામ માટે સુરત આવ્યો હતો એ કામે જતો રહ્યો. ચાર્મીનું સસુરાલ પૈસે ટકે સુખી હતું. અર્પિતને પોતાનો ધંધો હતો. બંને ખૂબ શાંતિથી રહેતા. બંનેને જોઈને કોઈ કહે નહીં કે બંને એકબીજાને પ્રેમ નહીં કરતા હોય, પણ અંદર તો કંઈ અલગ જ હતું. અર્પિત તો કોઈ બીજી છોકરીને જ પ્રેમ કરતો. અર્પિતે પોતાના મા-બાપના કહેવા પર લગ્ન કર્યા હતા, જેથી અર્પિત ચાર્મીને કદી પ્રેમ આપી જ ન શક્યો. ચાર્મી અર્પિતને ખૂબ જ પ્રેમ કરતી, પણ એકલી ચાર્મીના પ્રેમથી શું થાય? પ્રેમ તો બંને તરફ તો જ એકપણની કોશિશ રંગ લાવે. 3 મહિના પછી સવારના 11 વાગ્યા હશે. રાજવીરનો મેસેજ આવ્યો. ચાર્મીને હાય કરીને ચાર્મી તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ. ચાર્મીએ પણ મેસેજનો રિપ્લાય આપ્યો. રાજવીર હાય ચાર્મી. હે રાજવીર, કેમ છે? મજામાં? ચાર્મી હા, તમે કેમ છો? મજામાં? રાજવીર હા, એકદમ. ચાર્મી કેવો ચાલે છે નવો બિઝનેસ? રાજવીર સારો ચાલે છે.
ચારમી: ચાલો હવે મારે કામ છે, ઘરે મહેમાન આવ્યા છે, હું પછી વાત કરું. રાજવીર: હા. ચારમી: બાય. આટલું કહીને ચારમી કામ કરવા લાગી ગઈ. પણ રાજવીરને ખબર પડી ગઈ કે ચારમીને કોઈ પ્રોબ્લેમ છે. એ ભલે ના કહેતી, પણ મારું મન કહે છે. આમ આ ચિંતામાં રાજવીરે બીજા દિવસે પણ મેસેજ કર્યો. તો પણ આટલી જ વાત થઈ અને ચારમીએ બાય કહીને ત્યાંથી વાત કાપી નાખી. પણ રાજવીરના મનની શંકાના લીધે બંનેમાં થોડી થોડી દરરોજ વાત થવા લાગી. દરરોજ વાતનો આ સિલસિલાથી બંને વચ્ચે દોસ્તી સારી એવી થઈ ગઈ હતી. રાજવીર ચારમીને દરરોજ પૂછતો કે શું થયું છે તને? તું ઉદાસ લાગે છે, કંઈ પ્રોબ્લેમ છે? મને કે, હું કંઈ કરી આપીશ. પણ ચારમી એમ જ કહેતી કે ના, કંઈ પ્રોબ્લેમ નથી, બસ થાક લાગ્યો છે એટલે તમને એવું લાગે છે. જ્યારે રાજવીર પૂછે એટલે ચારમીનો બસ આ એક જ જવાબ હોય. એક દિવસ રાજવીરના ખૂબ જ કહેવાથી ચારમીએ રાજવીરને પોતાની બધી જ વાત કહી દીધી. ચારમીએ કહ્યું કે મારા પતિ મને રોજ બોલે છે, મને પ્રેમ નથી કરતા, કોઈ દિવસ તો હાથ પણ ઉપાડે છે, મને ઘરમાં માન સન્માન નથી મળતું, હું બધું જ કામ કરું તો પણ દરેક કામમાં વાંક કાઢીને મને બોલે છે, ધમકાવે, ગુસ્સો કરે છે. જ્યારે મેં મારા સાસુમાને કીધું તો એ પણ રાજવીરનો જ સાથ આપે છે. મારા પતિ અને મારા સાસુમા મને ખૂબ જ હેરાન કરે છે, મને બહાર નથી જવા દેતા, હવે તો ખાવા પણ નથી આપતા, મારા મમ્મી પપ્પા સાથે વાત પણ નથી કરવા દેતા. હું ખૂબ જ થાકી ગઈ છું. આમના આ વ્યવહારથી હું મારા મનની વાત કોઈને પણ નથી કહી શકતી. હું શું કરું? આટલું બોલીને ચારમી તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રાજવીર આ બધું સાંભળીને તેના તો હોશ જ ખોવાઈ ગયા. રાજવીર ચારમીને હિંમત આપતો તેના જોડે જ રોજ વાત કરવા લાગ્યો. ચારમી અને રાજવીર બંને મેસેજ કે ફોન પર વાત કરતા બે દિવસે. એક દિવસ રાજવીરે ચારમીને પૂછ્યું કે અર્પિત તારા સાથે કેમ આવું કરે છે? ત્યારે ચારમી કહે છે કે અર્પિત પહેલેથી જ શિવાનીને પ્રેમ કરતો હતો. બંને કોલેજમાં સાથે હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી બંનેના પરિવાર માન્યા નહીં અને બંનેને અલગ કરી દીધા. પણ બંને આજ પણ ફોન પર વાતો કરે છે, મળવા બહાર જાય છે અને આ બધા કારણોના લીધે અર્પિત મને પરેશાન કરે છે. આ જ રીતે એક વર્ષ નીકળી ગયું. ચારમી હેરાન થતી ગઈ અને રાજવીર તેને હિંમત આપતો ગયો. બંને એટલા સારા મિત્રો બની ગયા હતા કે બંને એકબીજાને બધું જ કહી દેતા. રાજવીરે તો 2-3 વાર એ પણ સલાહ આપી કે ચારમી તેના ઘરે બધું જ કહી દે, પણ ચારમી જ ના પાડતી. ચારમી કહેતી કે હું મારા ઘરે કહી દઉં તો મારા મમ્મી પપ્પા મને હાલ જ અહીંથી લઈ જાય, પણ પછી શું? મારો ભાઈ મારાથી હજી નાનો છે, સમાજમાં ઇજ્જતનું શું? લોકો વાતો કરે, અમારા ઘર તરફ લોકોની આંગળી ઉઠે, આ બધા ડરથી ચારમી ઘરે કોઈને કહે નહીં. એક દિવસ ચારમી અમદાવાદ આવી હતી. ત્યારે રાજવીરે કહ્યું કે તું પાલનપુર આવ, તારો મૂડ સારો થઈ જશે,
હું તને મારી કંપની બતાવું અને તું મને થોડી મદદ પણ કરજે કોમ્પ્યુટરમાં. ચાર્મી આનાકાની કરતી કરતી તૈયાર થઈ ગઈ પાલનપુર જવા. રાજવીર અને ચાર્મી ત્યાં ફર્યા, વાતો કરી, મનનો ભાર હળવો કર્યો. બંને સાથે બેસીને ચાર્મીની તકલીફનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરતા. અલગ અલગ રસ્તા શોધતા કે કઈ રીતે અર્પિત ચાર્મીને અપનાવી લે, ચાર્મીને પ્રેમ કરતો થઈ જાય. એટલામાં સાંજ પડી ગઈ અને ચાર્મીએ ત્યાંથી જવાનું કહ્યું અને રાજવીર ચાર્મીને બસ સ્ટેશન મૂકી આવ્યો. પછી તો જ્યારે પણ ચાર્મી અમદાવાદ આવે ત્યારે બંને મળતા. ચાર્મી પાલનપુર જાય નહીંતર રાજવીર અમદાવાદ આવે. બંનેની મુલાકાતોમાં તો પહેલા અર્પિતની જ વાતો થતી. રાજવીર અર્પિત વિશે પૂછે જ અને ચાર્મી પણ કહેતી કે મેં ખૂબ જ પ્રયત્નો કર્યા પણ કંઈ જ ફાયદો નથી થતો. અર્પિત મને પ્રેમ જ નથી કરતું. હવે તો દરેક વાતે મને બોલે છે. એના માટે કંઈ પણ કરું તો પણ એને ગમતું નથી. મારા સાસુ પણ કંઈ જ નથી કહેતા. મારી નણંદો પણ અર્પિતનો જ સાથ આપે છે અને હવે તો અર્પિત તલાક લેવાનું કહે છે. પણ હું કેવી રીતે લઉં? મારે તો મારા મમ્મી પપ્પાની ઇજ્જતનું વિચારવાનું ને. ભલે મારો વાંક નહીં હોય પણ સમાજમાં બધા મને જ કહેશે. મારા મમ્મી પપ્પાના સંસ્કારો પર આંગળી ઉઠશે. હું કેવી રીતે તલાક લઈ શકું? બંનેની થોડી મુલાકાતો વધતી ગઈ. બંને એકબીજા વિશે પૂછવા લાગ્યા. બંનેની દોસ્તી ખૂબ જ મજબૂત થઈ ગઈ. બંને એકબીજામાં રસ લેતા થઈ ગયા. રાજવીરની જિંદગીમાં કોઈ જ હતું નહીં અને ચાર્મી પણ કોશિશ કરીને હારી ગઈ હતી. 1 વર્ષથી ચાર્મીની કોશિશનો કોઈ જ રંગ ના આવ્યો. છેલ્લે તો ચાર્મીએ કોશિશ કરવાનું જ બંધ કરી દીધું. રાજવીરે ચાર્મીના શોખ ફરીથી જીવતા કર્યા. બંનેની મુલાકાતો, વાતચીત, મેસેજ વધતું ગયું. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. એક દિવસે તો રાજવીરે ચાર્મીને સીધું આઈ લવ યુ કહી દીધું. ચાર્મીના તો હોશ જ ઉડી ગયા. રાજવીરે ચાર્મીને સમય આપ્યો. એનો જવાબ શું છે એના માટે ચાર્મી તેના જ પાડે. ચાર્મીના મનમાં ખૂબ જ સવાલો હતા કે આમ કેવી રીતનું થાય? હું તો એક વિવાહિત સ્ત્રી છું. કોઈ માને નહીં. 2 દિવસમાં તો જાણે ચાર્મીની જિંદગીમાં તોફાન આવી ગયું. 2 દિવસ પછી ચાર્મીએ પહેલા તો જવાબમાં ના જ કહી દીધી. રાજવીરે જ્યારે પૂછ્યું ત્યારે ચાર્મીએ સમજાવ્યો કે હું એક વિવાહિત સ્ત્રી છું. મારાથી ના થાય. તમારા મનમાં હંમેશા શંકા રહેશે કે હું એક વિવાહિત સ્ત્રી છું. ભલે મારા અને અર્પિતના વચ્ચે પત્ની જેવો સંબંધ ના હોય પણ તમને હંમેશા શંકા રહેશે અને હવે મને પોતાની જાતને સાબિત કરવામાં થાકી ગઈ છું. મારાથી નહીં થાય. રાજવીર પહેલા તો કંઈ જ બોલ્યો નહીં પણ 2 દિવસ પછી તેને ચાર્મીને વિશ્વાસ અપાવ્યો કે મને તારા પર વિશ્વાસ છે. તું વિવાહિત સ્ત્રી છે એનાથી મને કોઈ જ ફરક નથી પડતો. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. રાજવીરે ગમે તે કરીને ચાર્મીને મનાવી જ લીધી. ચાર્મીના હા પાડ્યા પછી તો રાજવીરે કોઈ કસર ના છોડી ચાર્મીને ખુશ કરવાની. જ્યારે પણ ચાર્મી અને રાજવીરની વાત થાય
ત્યારે રાજવીર ચાર્મીને હસાવી લે. ચાર્મીને જિંદગી જીવવાનું પ્રોત્સાહન આપે. ખૂબ સુંદર સુંદર વાત કરે. ગમે તે રીતે ચાર્મી ઉદાસ હોય તો રાજવીર ચાર્મીને હસાવી જ લે. બંનેનો સંબંધ એટલો મજબૂત બની ગયો હતો કે તે બધી જ રીતે ખુશ હતા. એટલામાં બીજી બાજુ અર્પિતનો ત્રાસ વધતો જતો. અર્પિત ચાર્મી પર વારે વારે હાથ ઉપાડવા લાગ્યો. અર્પિત ચાર્મીને એટલું મારતો કે તેને કોઈ ભાન ન રહે કે ચાર્મીને કેટલું વાગે છે, શું થયું, અને માર્યા પછી પણ અર્પિત ચાર્મીના હલચલ પૂછવા ના જાય. ચાર્મી રોઈ રોઈ દિવસ નીકાળતી હતી. તે પોતાની તકલીફ કોઈને પણ ના કહે. એક દિવસ જ્યારે અર્પિતના દોસ્તના ત્યાં પાર્ટી હતી તો ચાર્મી અને અર્પિત બંને ગયા. બંનેને જોઈને કોઈ એમ ના કહે કે બંને એકબીજા સાથે ખુશ નથી. પાર્ટીમાં અર્પિતે ખૂબ જ શરાબ પીધી. શરાબ પીને અર્પિતે પાર્ટીમાં તેના દોસ્તોના સામે જ ચાર્મીની બેઇજ્જતી કરી. છતાં ચાર્મી એક શબ્દ ના બોલી. જેમ તેમ કરીને ચાર્મી અર્પિતને ઘરે લાવી. ઘરે લાવીને તેના બૂટ મોજા કાઢ્યા. એટલામાં અર્પિત ચાર્મી જોડે જબરદસ્તી કરવા લાગ્યો. કહેવામાં તો બંને પતિ પત્ની હતા, પણ જ્યાં 1.5 વર્ષમાં જે સંબંધ ના બાંધ્યો હોય એ શરાબની હાલતમાં ચાર્મી કેમની બાંધવા દે? અને શરાબની હાલતમાં પણ અર્પિત ચાર્મીની જગ્યાએ શિવાનીનું નામ લઈને ચાર્મીની નજીક જવા માંગે. ચાર્મીએ પોતાના જાતને બચાવીને બીજા રૂમમાં જતી રહી. ચાર્મી ખૂબ જ દુઃખી હતી. હવે ચાર્મીને સહન નહોતું થતું, પણ ચાર્મી કોઈને કહે નહીં. બીજા દિવસે સવારે જ્યારે ચાર્મી રસોડામાં પાપડ તળતી હતી ત્યારે અર્પિત નીચે આવે છે અને નીચે દેખે છે તો તેનો દોસ્ત મનન પણ ત્યાં જ બેઠો છે. અર્પિતને બોલાવીને સમજાવે છે કે જે તે પાર્ટીમાં કર્યું એ ખોટું હતું. તારે ભાભીનું આવું અપમાન ના કરાય. એ તો ભાભી સારા છે કે કંઈ બોલ્યા નહીં. બીજી કોઈ હોય તો તને ખબર પડે. દોસ્ત, તું સમજી જા, તને આવી જીવનસાથી નહીં મળે. તું ખૂબ જ નસીબદાર છે કે તને આવી જીવનસાથી મળી છે. તું તારું ઘર જાતે જ બગાડે છે, સમજી જા. આટલું કહીને મનન ત્યાંથી જતો રહે છે. પણ અર્પિત તો ગુસ્સામાં રસોડામાં જાય છે અને ચાર્મીને બોલવા લાગે છે કે તું ત્યાં રોઈને નાટક કરતી હતી. તે મારા દોસ્તો સામે મને ખરાબ સાબિત કર્યો અને રાતે તે મને કંઈ કરવા પણ ના દીધું અને અત્યારે અહીં રડે છે. આટલું બોલતા ચાર્મી બોલવા જાય જ છે ને એટલામાં જ અર્પિત ગરમ તેલનું લોયું ચાર્મીના બરડામાં રેડે છે. ચાર્મી ખૂબ જ જોરથી રડે છે, બૂમો પાડે છે, પણ તેનું કોઈ જ સાંભળતું નથી. અર્પિત પણ ત્યાંથી પોતાના ધંધે જતો રહે છે. ચાર્મી એક બાજુ રડે છે, બૂમો પાડે છે, તો પણ કોઈ જ મદદ માટે નથી. ચાર્મી એકલી જ દવાખાને જાય છે અને દવાખાનેથી ઘરે આવીને જોઈ છે તો એની સાસુમાં આવી ગયા હોય છે. ચાર્મીને શું થયું એ તો પૂછવાની વાત દૂર રહી, પણ તેલ નીચે જમીન પર પડ્યું છે એના લીધે ચાર્મીને કોસતા હતા. પણ ચાર્મી કંઈ જ બોલે નહીં. એના બીજા દિવસે રાજવીરનો ફોન આવે છે, પણ ચાર્મી તેને પણ કંઈ નથી કહેતી. બસ એટલું જ કહે છે કે મારી તબિયત
નથી સારી, એટલે આટલા દિવસથી મેસેજ કે ફોન ના થયો અને હજી પણ નથી સારી તો થોડા દિવસ નહીં થાય એટલું કહીને ચાર્મી 2 મિનિટમાં ફોન મૂકી દે છે. કેમ કે તે તેની વેદના સહન જ નથી કરી શકતી, પણ કોઈને કહે નહીં. અરે હદ તો ત્યાં થઈ કે જ્યારે અર્પિતે ચાર્મીને બૂમ પાડી અને ચાર્મીને થોડું મોડું થયું નીચે ઉતરવામાં, એટલામાં તો જાણે આભ તૂટી પડ્યું હોય એવું અર્પિત કરે. ના બોલવાના શબ્દો બોલે મારે અને તેના બળેલા ઉપર તો તેને લાલ મરચું નાખ્યું અને ચાર્મીએ જે બૂમ પાડી જાણે આપણા રૂંવાટા ઊભા થઈ જાય. અને તે તેની મમ્મીને કહી ના દે તે માટે ચાર્મીની સાસુએ ચાર્મી જોડેથી ફોન લઈને ચાર્મીને એક રૂમમાં પૂરી નાખી. ચાર્મી તેની શરીરની વેદના પણ વધી ગઈ હતી અને તેના મનની વેદનાનો તો કોઈ કહી જ ના શકે. જે છોકરી ફૂલના જેમ મોટી થઈ હોય તેને આવી તકલીફો. ચાર્મીના મમ્મી પપ્પા ફોન કરે એ તો દરેક વખતે બહાના કાઢે. છેલ્લે તો એમ કહી દીધું કે ચાર્મી અને અર્પિત બહાર ફરવા ગયા છે, 20 દિવસે આવશે. ચાર્મીના મમ્મી પપ્પા ખુશ થઈ ગયા કે ચાલો 1 વર્ષ પછી પણ આપણી ચાર્મીને જમાઈ ફરવા તો ગયા. ચાર્મીને 7 દિવસ રૂમમાં પૂરી રાખી. જમવાનું એક જ સમય આપે અને પાણીનો પણ એક જ બોટલ. પાણી પૂરું થઈ જાય તો પણ કોઈ ના આપે. ચા નહીં, નાસ્તો નહીં, કંઈ જ નહીં. અને આ બધું ચાર્મીના પડોશી દેખી રહ્યા હતા. પણ ચાર્મીના સાસુ સસરાનો સ્વભાવ એટલો ખરાબ ને કે તમને કોઈ પણ વાત કરવા આવે તો ના ગમે, કોઈ જોડે સારા સંબંધો જ ના રાખે. તેના લીધે તેના પડોશી પણ કંઈ જ મદદ ના કરી શકે. ચાર્મીની 8મા દિવસે હોલિકા પૂજા હતી. જ્યારે ચાર્મીના સાસુ સસરા અને અર્પિત પૂજા કરવા ગયા ત્યારે ચાર્મીના પડોશી કોમલબેન એ સંતાઈને ચાર્મીના ઘરે જઈને ચાર્મીને બહાર કાઢી અને જોઉં તો ચાર્મીની હાલત એટલી ખરાબ હતી કે શું કહેવું. બધાથી છુપાઈને કોમલબેન ચાર્મીને પોતાના ઘરે લઈ ગયા. ચાર્મીને કોમલબેને પોતાના ઘરમાં છુપાઈ દીધી. ચાર્મી તેના ઘરમાં નથી એ ચાર્મીના સાસુ સસરા કે અર્પિત ને ખબર જ નહીં. કોમલબેને ચાર્મીની ખૂબ જ મદદ કરી. પૂરી રાત ચાર્મીની દેખભાળ કરી, ખાવાનું આપ્યું, દવા કરાવી અને ચાર્મીને પૈસા આપ્યા જેથી તે તેના મમ્મી પપ્પાના ઘરે જઈ શકે. સવારે કોમલબેન ચાર્મીને બસમાં બેસાડી આવ્યા. ચાર્મી બસમાં બેસી ગઈ ત્યાં સુધી તો તેના સાસુ સસરાએ કે અર્પિતને ખબર જ નહીં. જ્યારે ચાર્મીની સાસુ ચાર્મીને જમવા આપવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે ચાર્મી તો નથી. પણ કોઈ આજુબાજુવાળાને પૂછી પણ ના શકે. પડોશીઓને એવું કીધેલું હતું કે ચાર્મી તો એના પિયરમાં ગઈ છે. અને ચાર્મીના મમ્મી પપ્પાને પણ કેમ નું પૂછાય. ચાર્મી રાતના 9 વાગે ઘરે પહોંચે છે. ચાર્મીને દેખતા જ તેના મમ્મી પપ્પા સમજી ગયા કે કંઈ થયું છે. તેના સાસુએ તો એવું કીધું હતું કે ચાર્મીને જમાઈ બહાર ફરવા ગયા છે. તો આ બધું શું? ચાર્મી તેની મમ્મીને ભેટીને ખૂબ જ રડે છે. ચાર્મીના રડવાથી આજુબાજુવાળા પણ ભેગા થઈ જાય છે. ચાર્મીના રડવાના અવાજથી જ, તેની આવી હાલતથી જ લોકોના આંખમાં આંસુ આવી જાય છે. તેને પૂછવાનું તો બાજુમાં રહ્યું, પણ લોકોના મોઢે
તરત જ આવી ગયું કે આ છોકરી બધાને હસાવતી, કૂદતી, દરેકની ઈચ્છાઓ પૂરી કરતી, હંમેશા ખુશ રહેતી છોકરીને શું થયું હશે? કેમ આટલું બધું રડે છે? એને દેખીને તો આવું લાગે છે કે કેટલા દિવસથી એને કંઈ ખાધું નથી. શું થયું હશે? ગમે તે કરીને ચાર્મીને છાની રાખી, તેને પાણી આપ્યું, શાંત કરી. જેવું એના ભાઈએ ચાર્મીના પૂછતા બરડામાં હાથ ફેરવા ગયો, તેવું જ ચાર્મીએ બૂમ પાડી, ના ભાઈ, મને ખૂબ જ દુખે છે બરડામાં. તું મને અડીશ નહીં. જ્યારે ચાર્મીની મમ્મી જયાબેને ચાર્મીનો ડ્રેસ ઉપર કરીને દેખ્યું તો જયાબેનની આંખોમાંથી આંસુઓની ધારા જ વહેવા લાગી અને બોલ્યા, ધન્ય છે તને દીકરી, તું આટલું બધું સહન કરતી ગઈ પણ તે મોઢામાંથી એક શબ્દ ના કાઢ્યો. તે અમને કંઈ ખબર જ ના પડવા દીધી. જયાબેનની આંખોમાં ગુસ્સાની સાથે આંસુ પણ હતા. ચાર્મીનો બરડો તો જાણે લાલ કંકુથી કોઈએ રંગી નાખ્યો હોય એવો થઈ ગયો હતો. ગરમ તેલના લીધે ફોલ્લા તો પડ્યા જ હતા અને તેના ઉપર લાલ મરચુંના કારણે આખો બરડો લાલ થઈ ગયો. એ વેદનાના લીધે જે ચાર્મીની શરીર તડપતું હતું એનું તો વર્ણન પણ ના કરી શકાય. ચાર્મીએ બધી જ હકીકત તેના મમ્મી પપ્પાને, ભાઈને કહી. બધા જ લોકો ગુસ્સામાં બેબાકળા થઈ ગયા હતા. ચાર્મીની આપવીતી સાંભળીને કોઈના પણ આંખમાંથી આંસુ રોકાતા જ નહોતા. ચાર્મીએ અને જયાબેને કોમલબેનને ફોન કરીને તેમનો ખૂબ જ આભાર માન્યો અને પછી જયાબેને ચાર્મીના સાસુને ફોને કર્યો ને કહ્યું કે ચાર્મી અહીંયા છે. તમે શું કર્યું એ બધું અમને ખબર પડી ગઈ છે. હવે ચાર્મી તમારા ઘરે પગ પણ નહીં મૂકે. આટલું કડક શબ્દોમાં કહી દીધું પણ ચાર્મીના સાસુ-સસરા કે અર્પિતને કોઈ જાતનું દુઃખ જ નહીં. ચાર્મી કોર્ટમાં કેસ પણ ના કરી શકે કેમ કે લગ્નના 2 વર્ષ થઈ ગયા હતા પણ લગ્નનું પ્રમાણપત્ર નહોતું. થોડા દિવસો ગયા. ચાર્મી આ જ વિચારોમાં ખોવાયેલી જ રહે. તેથી તેના મમ્મી પપ્પા હંમેશા તેને બહાર જવાનું કહેતા, તેના દોસ્તો સાથે મળવાનું કહેતા. 8 મહિના થઈ ગયા આ વાતને. એક બાજુ ચાર્મી જોડે આ બધું થયું પણ રાજવીરને કંઈ જ ખબર નહીં. રાજવીર તો ચાર્મીના ફોનની રાહ જોઈને બેઠો હતો અને ચાર્મી પણ હવે થોડે બહાર નીકળવા માંડી હતી. રાજવીરને મળવા માટે ચાર્મીએ અમદાવાદ બોલાવ્યો. ચાર્મી અને રાજવીર બંને મળ્યા, વાતચીત કરી. ચાર્મીએ રાજવીરને કહ્યું કે તે હવે પાછું સુરત નથી જવાની. મેં મારા મમ્મી પપ્પાને બધું જ કહી દીધું છે. હવે તે મને ત્યાં જવાની ના જ પાડે છે. આ સાંભળીને રાજવીર ખૂબ જ ખુશ થઈ ગયો. બંનેના મળવાનું વધી ગયું હતું. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. બંને સાથે ખુશ રહેવા લાગ્યા. બંનેની પ્રેમની સીમા પાર થઈ ગઈ. બંને વચ્ચે શારીરિક સંબંધ બાંધવા લાગ્યું. બંને એકબીજા વગર રહી શકે તેમ નથી. બંનેની મુલાકાતો વધતી ગઈ અને જોડે સંબંધ પણ. ચાર્મી અને અર્પિતને અલગ થયે 2 વર્ષ થઈ ગયા હતા. તેથી હવે તેને બીજી વાર લગ્ન કરવાનું કહેતા પણ ચાર્મી ના જ પાડતી. હવે તો તેના ઘરના બધા એમ પણ કહેતા કે તું બીજા કોઈને પ્રેમ કરતી હોય
તો પણ કહી દે, અમે એના જોડે તારા લગ્ન કરાવીશું. પણ ચારમી ના જ પાડતી. ના ના કહેતા બીજા 6 મહિના થઈ ગયા. પણ હવે ચારમી લગ્ન કરવા માંગતી હતી. પણ રાજવીર જોડે પહેલા તે રાજવીરને પૂછવા માંગતી અને પછી ઘરે બધાને કહેવાનું નક્કી કર્યું. ચારમી એ રાજવીરને મળવા બોલાવ્યો. ચારમીએ સામેથી રાજવીરને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને એમ પણ કહ્યું કે રાજવીર, તમે વિચારીને જવાબ આપજો, પણ જે જવાબ હોય એ પાક્કો હોવો જોઈએ. તમે અત્યારે હા કહો અને પછી પાછળથી પસ્તાવો ના થવો જોઈએ. તમે પૂરતો સમય લો એ પણ વિચારી શકો છો કે હું એક વિવાહિત સ્ત્રી છું. 1 વર્ષ હું મારા સસુરાલમાં રહી છું. મેં કેવી રીતે દિવસો નીકાળ્યા છે એ તમને ખબર છે. મારા અને અર્પિત વચ્ચે 1 વર્ષમાં કદી પતિ પત્ની જેવા સંબંધ બંધાયો નથી. તમારા ઘરવાળા મારો સ્વીકાર કરશે? સમાજમાં શરૂઆતમાં લોકો વાતો પણ કરે. શું તમે એમનો સામનો કરી શકશો? તમે બધું જ વિચારીને મને જવાબ આપજો. ચારમીએ રાજવીરને સમય આપ્યો. ચારમીએ પ્રસ્તાવ મૂક્યો છતાં રાજવીરે સમય માંગ્યો, પણ આની અસર બંનેના સંબંધો પર ના આવી. બંને પહેલાના જેમ જ મળતા, વાતચીત કરતા. બધું જ બંને વચ્ચે સરસ જ હતું. ચારમી રોજ સવાર પડે એટલે એક જ આશા એ પૂરો દિવસ નીકળતી કે આજે રાજવીર હા પાડશે. દિવસ જેમ પૂરો થઈ જાય તો ચારમી ઉદાસ ના થાય. નવી આશા બાંધે કે કંઈ નહીં, આજ નહીં તો કાલે જવાબ આપશે. ઉતાવળ શું છે? પણ આ વાતને 6 મહિના થઈ ગયા, પણ રાજવીરનો જવાબ ના આવ્યો. તો પણ ચારમીના માથા પર એક સિકંદ ના દેખાવા મળે. ભલે મનમાં દુખી હોય કે રાજવીર ખબર પણ ના પડવા દે. બંનેમાં થોડા દિવસ વાતચીત બંધ થઈ ગઈ હતી. રાજવીર ખૂબ જ મેસેજ કરે પણ ચારમી રિપ્લાય ના આપે. ચારમી ખૂબ ટેન્શનમાં હતી. એક દિવસ રાજવીર ચારમી પર ગુસ્સે થયો અને બોલ્યો, તું તો રિપ્લાય પણ નથી આપતી. એટલી શું વ્યસ્ત છે કે એક રિપ્લાય પણ ના અપાય? ચારમીને ખૂબ જ ખોટું લાગ્યું અને રાજવીરને કહી દીધું કે આઈ એમ પ્રેગ્નેન્ટ. હું ખૂબ જ ટેન્શનમાં છું કે શું કરું કે ના કરું, એ માટે તમને રિપ્લાય નહોતી કરી શકતી. રાજવીર તો સાંભળીને તેના હોશ જ ઉડી ગયા અને ચારમીને કહેવા લાગ્યો કે હવે શું કરીશું? શું કહીશ બધાને? કેવી રીતે તું મેનેજ કરીશ બધું? હજી તો શરૂઆત છે. તો નથી રાખવું બાળક પડાવી દઈશ તો બધું બરાબર થઈ જશે. પહેલા જેવું થઈ જશે. ચારમીને આ વાતથી ખૂબ જ ખોટું લાગ્યું ને મનમાં વિચારતી જ રહી કે શું આ એ જ રાજવીર છે જેને મેં પ્રેમ કર્યો હતો? એનું બાળક હોવા છતાં તે અપનાવવા નથી માંગતો. કેમ રાજવીર એ એક વખત પણ ના કહ્યું કે હું જવાબદારી લેવા તૈયાર છું? શું આ બાળક એકલું મારું જ હતું? તેને એમ પણ ના કહ્યું કે તું મને વિચારવા માટે સમય આપ? જ્યારે ચારમીએ કહ્યું એવું જ રાજવીરે કહી દીધું, તું પડાવી દે બાળક. રાજવીરે એક વખત પણ મારી ઈચ્છા ના પૂછી. અને જ્યારે ચારમીએ કહ્યું કે તેને આ બાળકને જન્મ આપવો છે, ત્યારે પણ રાજવીર કંઈ જ બોલ્યો ના કે ના જવાબદારી લેવા તૈયાર થયો.
ચાર્મીએ કહ્યું કે હું એકલી જ જવાબદારી લઈશ. હું મારી રીતે આ બાળકનો ઉછેર કરીશ. તને અમારા લીધે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એક જ પળમાં માની પણ ગયો. ચાર્મી માં બનવાની હતી, એના લીધે ખૂબ જ પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો. એક છોકરી જે તેના પતિના ઘરેથી પાછી આવી હોય અને તેના 2 વર્ષ પછી તે માં બનવાની હોય, તો લોકો તો તેનું જીવન જ બગાડી દે. સમાજમાં ખૂબ જ વાતો થાય. ચાર્મી માં બનવાની છે એ વાત કોઈને ના કહી શકતી. કહે તો કોને કહે? મમ્મી પપ્પાને કેવી રીતે કહેવાય? તેમને તો કીધું હતું કે તું હવે લગ્ન કરી દે, પણ જ્યારે ચાર્મીએ જ ના પાડી હોય તો એમને ક્યાં મોઢે કહેવાય? સમાજમાં લોકોને શું કહેવું? જેના ભરોસે જીવતી હતી એ પણ તેનો સાથ આપવા તૈયાર ના થયો. ચાર્મી એકલી પડી ગઈ હતી. આ બધા જ સવાલો અને ડરના લીધે તેને અમદાવાદ છોડી દીધું. ચાર્મી એકલી વાપી જઈને રહેવા લાગી. ચાર્મી ખૂબ જ સ્વાભિમાની હતી. તે કદી કોઈને પોતાની તકલીફ ના કહે કે ન કોઈના જોડે મદદ માંગે. ચાર્મી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું બધાથી દૂર જઈને રહેવાનું. હવે ચાર્મી પર તેની અને તેના આવનાર બાળક બંનેની જવાબદારી આવી હતી. ચાર્મી જોડે એટલા પૈસા પણ નહીં કે તે એક જ નોકરી કરે તો ચાલી જાય. ચાર્મીને વાપી ગયે 4 મહિના થઈ ગયા હતા. ચાર્મીના મમ્મી પપ્પા તેને મળવા ગયા. ચાર્મીએ કહ્યું ન હતું કે તે પ્રેગ્નેન્ટ છે. જ્યારે ચાર્મીના મમ્મી પપ્પા ચાર્મીના ઘરે પહોંચ્યા અને જોયું તો તેમને ખૂબ જ આઘાત લાગ્યો. ચાર્મીના પપ્પા તો તૂટી જ ગયા. તેમના માટે તો ચાર્મી અભિમાન હતી અને તેનાથી આવી ભૂલ થઈ એ એમનાથી વેઠાય જ નહીં. ચાર્મીના પપ્પાએ તો એટલે સુધી કહ્યું કે તું મને જણાવ કે જે બાળક તારા પેટમાં ઉછેર થઈ રહ્યો છે એના બાપાનું નામ શું છે? હું તેના ઘરે જઈને વાત કરું. હું મનાવું. અરે નહીં માને તો હાથ જોડીશ, પણ તું આવી રીતે તો નહીં જીવી શકે. સમાજ તને ચૂંટી કાઢશે. તું નહીં સામનો કરી શકે. પણ બિચારી ચાર્મી શું કહે? તેને તો એમ જ કહી દીધું કે પપ્પા મને હવે લગ્ન નથી કરવા. હું એકલી જ રહેવા માંગુ છું. મને કોઈના પર ભરોસો નથી. એ તો કહે છે મારી જોડે લગ્ન કરવાનું, પણ હું ના પાડું છું. મને હવે એકલું જ રહેવું છે. ચાર્મીના પપ્પા ખૂબ જ નારાજ થઈ ગયા અને તેમની આબરૂ પણ દાવ પર લાગી ગઈ. ચાર્મીના મમ્મી પપ્પાએ ખૂબ જ ચાર્મીને સમજાવવાની કોશિશ કરી, પણ ચાર્મી માની જ નહીં લગ્ન કરવા માટે. પહેલી વખત ચાર્મી તેના મમ્મી પપ્પા સામે બોલી હતી. ચાર્મીના મમ્મી પપ્પા ખૂબ જ દુઃખી હતા. ચાર્મીએ તેના માતા પિતાને ખૂબ જ કડક શબ્દોમાં કહી દીધું કે હવે આપણો કોઈ જ સંબંધ નહીં. હું ત્યાં આવીશ તો લોકો તમને ખૂબ ખરાબ બોલશે. તમારે મારે ત્યાં નહીં આવવાનું અને હું ત્યાં નહીં આવું. ચાર્મીના મમ્મી પપ્પા ખૂબ જ દુઃખી થઈને ત્યાંથી ચાલ્યા ગયા. મમ્મી પપ્પાના ગયા પછી તો ચાર્મી ખૂબ જ રોઈ. એ કેવી રીતે કહે કે જેનું બાળક છે એ તો તેને અપનાવવા પણ તૈયાર નથી, તો હવે શું એ મારી જોડે લગ્ન કરે? તેને પણ મને છોડી દીધી જ્યારે મને એની વધારે જરૂર હતી. ચાર્મીને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો.
એક નોકરીમાંથી તેના ખર્ચા પૂરા થતા નથી. ઘરનું ભાડું, ખાવાની સામગ્રી, આવવા જવાનો ખર્ચ અને વધારે તો તેની દવાઓમાં જ વધારે પૈસા વપરાતા. તેથી ચાર્મી હવે એકની જગ્યાએ 2 નોકરી કરવા લાગી. ઘરે બેસીને પણ કામ કરતી. આરામ કરવાનો તો ભૂલી જ ગઈ હતી એમ કહીએ તો પણ ચાલે. ચાર્મીને બિલકુલ સમય ના મળતો તો પણ પહેલા ચાર્મી રાતે રાજવીરને મેસેજ કરતી, પણ રાજવીર તો રાતે થાકીને સૂઈ જતો. ચાર્મી ખૂબ જ એકલું અનુભવતી. રાતે તેની ખૂબ જ ઈચ્છા થતી કે એ રાજવીર જોડે વાત કરે, પણ રાજવીર રાતે સમય ના આપી શકે. ચાર્મીને કદી એ વાતની શિકાયત પણ ના રહી. તેના લીધે બંને વચ્ચે વાતચીત ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. સમયની સાથે ચાર્મીની જવાબદારી વધતી ગઈ, ખર્ચા વધતા ગયા. જ્યારે ચાર્મીને 5મો મહિનો બેસવાની તૈયારી હતી, ત્યારે ટેસ્ટ કરવાના હતા અને તેના જોડે પૈસા પણ વધારે ન હતા. ચાર્મીના મમ્મી-પપ્પા તેના બેંક એકાઉન્ટમાં દરેક મહિને પૈસા જમા તો કરાવતા, પણ ચાર્મી કોઈની મદદ લેવા ન હતી માંગતી. ચાર્મીને પૈસાની તંગીના લીધે હવે તો ઓવરટાઈમ પણ કરવા લાગી હતી. એક પૂરા દિવસમાં ચાર્મીને જ્યારે 9 થી 10 કલાકનો આરામ જોઈએ તેની જગ્યાએ ચાર્મી દિવસમાં ફક્ત 5 કલાક જ આરામ કરતી. આ બધામાં તેને બિલકુલ સમય ના મળે. તેના કારણે ચાર્મી રાજવીરને સમય જ ના આપી શકતી. એક દિવસ રાજવીરને વાતોમાં જ કોઈ વસ્તુ મોકલવાનું કહ્યું. ત્યાંથી રાજવીરે હા પણ પાડી. એ સમયે ચાર્મીનો મૂડ ખૂબ જ ખરાબ રહેતો. ચાર્મીને પરેશાની પણ એટલી બધી. ડોક્ટરે ચાર્મીને ડિલિવરીમાં કોમ્પ્લિકેશન કીધા હતા. ચાર્મીને એ પૈસાનું પણ બંદોબસ્ત કરવાનું હતું. આ બધામાં તેની હવે ઊંઘ પણ પૂરી નહોતી થતી. ચાર્મીને ડિપ્રેશન આવવા લાગ્યું. ચાર્મી ખૂબ જ એકલી, કોઈ જોડે વાત પણ ના કરી શકે. તેની તકલીફો સાંભળવા વાળું કોઈ જ ન હતું. એવામાં રાજવીરે તેની આપેલી પ્રોમિસ તોડી નાખી. ચાર્મીએ સામેથી તો નહોતી માંગી. રાજવીરે જ કહ્યું હતું. આટલા વર્ષમાં ચાર્મીએ રાજવીર જોડે કંઈ જ માંગ્યું ન હતું. પહેલી વાર કંઈક માંગવું એ પણ રાજવીરની ખુશીથી, અને રાજવીરને પણ આપવી તો હતી. રાજવીર ચાર્મીને વીંટી આપવા માંગતો હતો અને આ વખતે ચાર્મીએ પણ નહોતી પાડી. ચાર્મીની બસ એક જ ઈચ્છા હતી કે જે રાજવીર આપે એ વસ્તુ ચાર્મી તેના આવનાર બાળકને તેના પપ્પાની નિશાની તરીકે આપવા માંગતી હતી. પણ એમાંય સંજોગોએ કદી ચાર્મીને સાથ આપ્યો જ નહીં. રાજવીરે ખૂબ જ વાયદા કર્યા કે 1 અઠવાડિયામાં આપું. 10 દિવસ પતી ગયા પણ કોઈ જ આવ્યું નહીં. તેના પછી ચાર્મીએ કદી રાજવીરને યાદ ના કરાવ્યું. રાજવીરે 15 દિવસ પછી સામેથી કહ્યું કે બસ હવે 2 દિવસમાં આપી દઈશ. 4 દિવસ ગયા છતાં કંઈ જ નહીં. રાજવીર ચાર્મીને જૂઠું બોલતો જ ગયો. ચાર્મીને એ વખતે મૂડ સારો નહોતો રહેતો. ચાર્મી નાની નાની બાબતે ગુસ્સો આવી જતો. ચાર્મીનું બ્લડ પ્રેશર પણ વધારે રહેવા લાગ્યું. ચાર્મીને એ વીંટીની લાલસા નહોતી, પણ જે રાજવીર વાયદા ખોટા પાડતો હતો એ પર ગુસ્સો થતી.
રાજવીર 2 મહિના સુધી ચાર્મીને આજે આવશે, 2 દિવસમાં આવી જશે, 5 દિવસમાં આવી જશે. મારા સાથે આવું થયું. રોજ નવા નવા બહાના હોય. ચાર્મી ખૂબ જ દિલ દુખ્યું કે રાજવીર આ સમયમાં પણ આવું કરે. એકવાર એને એમ ના કહ્યું કે તું કેવી રીતે મેનેજ કરે છે? કંઈ જ નહીં. ચાર્મીએ 1-2 વાર તો રાજવીરને સોરી પણ કહ્યું હતું આવા વર્તન માટે, પણ શાયદ રાજવીર ના સમજ્યું કે કેમ ચાર્મી આવું કરે છે. 2 મહિના પછી તો રાજવીરે ફોન જ ઉપાડવાનું બંધ કરી નાખ્યું. ચાર્મી મેસેજ કરે તો રિપ્લાય પણ ના આપે. ચાર્મીને 8મો મહિનો બેસવાની તૈયારીમાં હતો, જ્યારે ચાર્મીને રાજવીરના સપોર્ટની જરૂર હતી. એ વખતે રાજવીર ચાર્મીનો ફોન ના ઉપાડે, મેસેજનો રિપ્લાય પણ ના આપે. ચાર્મીને ટેન્શન થવા લાગ્યું રાજવીરનું. ચાર્મી આવી હાલતમાં પણ એકલી વાપીથી પાલનપુર ગઈ રાજવીરને મળવા. પણ મળે કેવી રીતે? રાજવીર ફોન જ ના ઉંચકે કે ના મેસેજનો રિપ્લાય આપે. ચાર્મી સવારે 7 વાગે તો પાલનપુર પહોંચી ગઈ હતી. સવારના 7 વાગ્યાથી ચાર્મી રાજવીરના મેસેજની કે ફોનની રાહ જોતી જોતી રાતના 8 વાગી ગયા. ચાર્મી થાકીને પાછી વાપી જતી રહી. ચાર્મીને ખૂબ જ ખોટું લાગ્યું કે રાજવીર એક મેસેજ ના કરી શકે. ચાર્મીએ 2 દિવસનો આરામ કરી ફરીથી કામે જવા નીકળી પડી. ચાર્મી બહારથી તો ખૂબ જ ખુશ લાગે, પણ અંદરથી એ એકલી પડી ગઈ. પહેલાં તો ચાર્મીને એકલી લાગે તો રાજવીર જોડે પણ વાત કરે, પણ હવે તો એ સહારો પણ જતો રહ્યો. ચાર્મીને 8મો મહિનો બેસતાની સાથે જ તેની તકલીફો શરૂ થઈ ગઈ હતી. એવામાં જ ચાર્મીને ત્યાં એની દોસ્ત મળે છે, પાયલ. ખૂબ જ જૂની દોસ્ત નહીં, પણ બહેનો જેવા રહેતા. બંને ભેટીને ખૂબ જ રડે છે. ચાર્મી તેની ઘરે લઈ જાય છે અને તેને ત્યાં જ રોકાવાનું કહે છે. ચાર્મીનું જીવન દેખીને પાયલ ખૂબ જ દુઃખી થઈ ગઈ કે આવા સમયમાં પણ તે આવી રીતે કામ કરે છે. આરામ તો જાણે ખોવાઈ જ ગયો છે. પાયલ આ દેખીને થોડા દિવસ ચાર્મીના જોડે જ રહેવાનું નક્કી કરે છે. ચાર્મીને 8 મહિના અને 4 દિવસ થયા અને બ્લડ પ્રેશર વધી ગયું. તેથી ચાર્મીને તરત જ દવાખાને લઈ જવી પડી. ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું અને પાયલને કહ્યું કે ચાર્મી કે બાળકમાંથી કોઈ એક જ બચશે. પાયલ ખૂબ જ પરેશાન થઈ ગઈ. તેને ચાર્મીની ચિંતા થવા લાગી કે જો બાળકને કંઈ થઈ જશે તો ચાર્મી શું કરશે? તે નહીં જીવી શકે. પણ ભગવાનની કૃપાથી ચાર્મી અને બાળક બંને બચી તો ગયા. ચાર્મીએ એક બાળકને જન્મ આપ્યો, એ પણ દીકરો. પણ બંનેની હાલત એટલી સારી ન હતી. બાળકને ડોક્ટરે 24 કલાક કીધા હતા અને ચાર્મીને પણ બાળકને 45 દિવસ પેટીમાં રાખ્યો અને ચાર્મીનું પણ બ્લડ પ્રેશર ઓછું ન થતું. એ સમયે પાયલે ચાર્મીનો ફોન પાયલ જોડે હતો, તેથી પાયલે રાજવીરને જણાવ્યું કે એક બેબી બોય ને જન્મ આપ્યો છે. ચાર્મીએ પણ પાયલને ખૂબ જ રાજવીર પર ગુસ્સે થઈ કે આજે જે હાલત ચાર્મીને છે એ તારા લીધે છે. પાયલના બોલવાનું બધું જ રાજવીરને બોલી. ચાર્મી તો ઘરે આવી ગઈ, પણ તેનું બાળક તો હજી ત્યાં જ છે દવાખાને. ચાર્મી તેના બાળકના
દવાખાનાના ખર્ચ પૂરા પાડવા તેને ફરીથી નોકરી ચાલુ કરી દીધી. પાયલ રાજવીરથી ખૂબ જ ગુસ્સે છે કે તેના કારણે ચાર્મી આ બધું સહન કરે છે. પણ ચાર્મી નહીં. જ્યારે પણ પાયલ રાજવીરનો દોષ નીકળે તો તરત જ ચાર્મી તેનો પક્ષ લઈને ઊભી જ હોય. ચાર્મી પોતાની આ હાલતનો કસૂરવાર રાજવીરને નથી માનતી. રાજવીર વિશે ચાર્મી એક શબ્દ પણ ના સાંભળે. 45 દિવસ પૂરા થાય ચાર્મીનું બાળક ઘરે આવ્યું. ચાર્મીએ તેનું નામ કુશ રાખ્યું. કુશ ઘરે આવ્યા પછી ચાર્મીની જવાબદારી વધી ગઈ અને ચાર્મી ખુશ પણ રહેવા લાગી. ચાર્મીએ રાજવીરને મેસેજ કર્યો. તેણે જાણવું કે કુશને ઘરે લાવી દીધો છે અને તેની તબિયત હવે સારી છે. તેના પછી તો રાજવીરનો દરરોજ મેસેજ આવવા લાગ્યો. ચાર્મી રાજવીરના દરેક મેસેજનો જવાબ આપી શકે તેમ ન હતી. તેના પર 45 દિવસનું બાળક સાચવવાનું હતું, ઘરનું કામ અને તેના પર નોકરી. પણ રાજવીર સમજે નહીં. તે વારે વારે ચાર્મી પર ગુસ્સો કરે તેવું ચાર્મીને લાગતું. એક વખત તો ચાર્મીએ કહી પણ દીધું કે હું સમય નીકાળી શકું તેમ નથી. પણ રાજવીર ના માને. રાજવીરના આવા વર્તનથી ચાર્મીએ વાત કરવાનું જ બંધ કરી દીધું. ચાર્મી કોઈક દિવસ મેસેજ કરે પણ તે દરરોજ કરી શકે તેમ નથી. સમય ચાલતો ગયો. આજે કુશને 1 વર્ષ પૂરું થયું. ચાર્મી અને કુશ ખૂબ જ ખુશ છે. ચાર્મીએ જ્યારેથી અમદાવાદ છોડ્યું છે ત્યારથી ચાર્મીએ અમદાવાદમાં પગ નથી મૂક્યો. ચાર્મીના મમ્મી પપ્પા ચાર્મીને મળવા આવે પણ ચાર્મી નથી જતી. આજે પણ ચાર્મી રાજવીરને એટલો જ પ્રેમ કરે છે. રાજવીર પણ સમય સાથે બંનેના વચ્ચે દુરિયા આવી ગઈ. બંને એક બીજાને પ્રેમ કરે છે પણ સાથે નથી. કોઈ દિવસ વાત થાય પણ રાજવીર હંમેશા એમ જ પૂછે કે હવે તું પહેલા જેવી વાત નથી કરતી. ચાર્મીએ પોતાની જિંદગી બદલી નાખી. ચાર્મી રાજવીરને મળવા નથી જતી. કેમ કે રાજવીર આગળ વધે તે બીજા કોઈ જોડે લગ્ન કરે. ચાર્મી હવે એકલી જ રહેવા માંગે છે. તેના મનના ઘણા સવાલો છે જેનો જવાબ ચાર્મી રોજ શોધે છે. રાજવીરના મનમાં પણ ખૂબ જ સવાલ છે. જ્યારે પણ વાત થાય એટલે એક જ સવાલ હોય કે એવું તો શું થયું કે આપણા વચ્ચે દુરિયા આવી ગઈ? કોની ભૂલ છે? ચાર્મી પણ એવું જ વિચારે છે કે શું રાજવીરને આ બાળક જોઈતું જ ન હતું? શું રાજવીર જવાબદારી ના લઈ શકે? જ્યારે રાજવીર આટલો પ્રેમ કરતો હતો તો જ્યારે લગ્નનું પૂછ્યું એટલે કેમ તેના ચહેરા પરના રંગ ઉડી ગયા? રાજવીરે એક વાર પણ જાણવાની કોશિશ ના કરી કે ચાર્મી ક્યાં છે, કેવી હાલતમાં છે? આવા ઘણા સવાલોથી ચાર્મી આજે પણ ઘેરાયેલી છે. ચાર્મી હવે કોઈ પર વિશ્વાસ નથી મૂકી શકતી કે નથી કોઈનો સાથ માંગતી. ભૂલ કોની છે? ચાર્મીની કે રાજવીરની? શું ચાર્મીનો નિર્ણય સાચો છે કે તે જીવનમાં કદી કુશને તેના પપ્પા વિશે નહીં જણાવે અને જીવનમાં કદી કુશ અને રાજવીરનો સામનો નહીં કરાવે? રાજવીર અને ચાર્મી બંને શોધે છે કે આખરે ભૂલ શું હતી અમારા સંબંધમાં? અમે જ એક ભૂલ હતા. અમારું મળવું ભૂલ હતી. અમારા દોસ્તીને આગળ વધારવું ભૂલ હતી. શું ચાર્મીની અપેક્ષા વધારે હતી?
આ કેવો પ્રેમ! સાથે નથી તો પણ વાત કરે તો જાણે બધું જ મળી ગયું હોય એવો અહેસાસ થાય. શું આ જ પ્રેમ છે? આ સંબંધ સાચવવામાં કોણ પાછળ પડી ગયું? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચેનલને કરવા ન ભૂલતા અને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે સ્ટોરી કેવી લાગી.